सपने वो नहीं होते जो बंद आंखों से देखे जाते हैं। सपने वो होते हैं जो आपको सोने ही नहीं देते। કોઈ પણ એક આર્ટિસ્ટને પૂછો કે તમે આવું સપનું જોયું છે તો એ ચોક્કસ કહેશે કે એવી ઘણી બધી ક્રિએટિવિટી છે જેણે એમને આખી આખી રાત જગાડ્યા હોય। અમદાવાદ કદાચ જાણે છે કે રેડિયો મારી એક ક્રિએટિવિટી છે, પણ એના પહેલા પણ મારા જીવનમાં ક્રિએટિવિટીનો શુભારંભ બાળપણથી થયો છે। મારો જન્મ જ રંગભૂમિમાં થયો છે એવું માની લો। મારા માતા પિતા પ્રેમમાં પડ્યા ત્યારે રંગભૂમિ પર કામ કરતા હતા, લગ્ન થયા ત્યારે, મારો જન્મ થયો ત્યારે, અને હું જન્મી અને પછી એમના નાટકના રિહર્સલ્સ ચાલતા હોય ને એમને એમ લાગે કે મારે દેવકીને એકલા નથી મૂકવું, કારણ કે નાનકડું બાળક પારણામાં ઝૂલતું હોય અને ઓલવેઝ કોઈકની કંપની જોઈએ, તો એ બંને જણા નાની નાની સ્ટોરીઝ, સોવિયત સ્ટોરીઝને ઓડિયોમાં રેકોર્ડ કરી, એના ગીતો પણ જાતે ગાઈ રેકોર્ડ કરી અને પારણાની બાજુમાં મૂકીને જતા। પછી ભલે ને બાજુમાં 2 કલાકે રિહર્સલ કરતા હોય, દેવકીને એવું જ લાગ્યા કરે કે બાજુમાં કોઈક છે। કદાચ થિયેટરનો શુભારંભ મારી અંદર ત્યાંથી થયેલો। થિયેટર ઓફ માઇન્ડ, રેડિયોને પણ અમે થિયેટર ઓફ માઇન્ડ ગણીએ છીએ। એટલે મારી અંદર એક્ટિંગ કે સ્ટેજ પરનું પરફોર્મન્સ અથવા તો પરફોર્મિંગ આર્ટ્સ એ ત્યારથી છે। રેડિયો હેપન્ડ મચ લેટર, પણ આ છે મારા જીવનનો એકચ્યુઅલ થિયેટરનો, રંગભૂમિનો, ક્રિએટિવિટીનો શુભારંભ।